નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજની તારીખ છે 31 જુલાઈ અને આજના રોજ જીટીયુના તરફથી એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવેલું છે જે મને એવું લાગ્યું કે તમારી માટે આ સબ્જેક્ટના રિલેટેડ વિડીયો બનાવવો જરૂરી છે. તો મિત્રો, બેઝિકલી આપણે વાત કરીએ તો રેમેડિયલ એક્ઝામ ફોર્મ જે છે એ આવી ગયા છે. તો કે કોના આવ્યા છે તો તમે અહીંયા જુઓ. ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ જે ડીઈ કહેવાય, સેમિસ્ટર 5થી લઈને સેમિસ્ટર 8. પછી ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ કે જેને આપણે ડીવી કહીએ, સેમિસ્ટર 1થી લઈને સેમિસ્ટર 6. અને ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર એટલે કે ડીએ સેમિસ્ટર 3થી લઈને 6. સો હવે આપણે ડિસ્કસ કરીએ. આ ટેબલ ઉપર તમે જોઈ શકો છો કે મેન્શન કરેલું છે કોર્સનું નામ ડીઈ એટલે કે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ. જો તમે સેમિસ્ટર 5થી લઈને સેમિસ્ટર 8માં કોઈ બી વિષયમાં તમને બેકલોગ છે, રાઈટ, તો તમે આના રેમેડિયલ એક્ઝામ ફોર્મ ભરી શકો છો. એની ડેડલાઇન તમને આપેલી છે 25 ઓક્ટોબર, રાઈટ. એવી જ રીતે જો તમે ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ ભલે પછી સેમિસ્ટર 1થી લઈને સેમિસ્ટર 6માં તમને કોઈપણ સબ્જેક્ટમાં બેકલોગ આવેલી હોય તો તમે એનું રેમેડિયલ એક્ઝામ ફોર્મ ભરી શકો છો. એની ડેડલાઇન પણ સેમ છે 25 ઓક્ટોબર અને પેનલ્ટી જે છે નહીં લાગે, રાઈટ. 25 ઓક્ટોબર સુધી જો તમે ભરી દો છો તો તમને પેનલ્ટી નહીં લાગે. અને પછી લાસ્ટ જે છે એ છે ડીએ એટલે કે ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર. જો તમને સેમિસ્ટર 3થી લઈને સેમિસ્ટર 6માં જો તમને કોઈ બેકલોગ આવેલી હોય તો તમારી ડેડલાઇન જે છે અગેન 25 ઓક્ટોબર મેન્શન કરેલી છે. આ સમય દરમિયાન જો તમે ફી ભરી દો છો તો તમને કોઈ પેનલ્ટી નહીં લાગે. ઇનકેસ સપોઝ કરો ફ્રેન્ડ્સ કે તમે કોઈ પણ કેટેગરીમાં આવો છો અને તમે અત્યારે મારો વિડીયો જોવો છો તો એઝ સૂન એઝ પોસિબલ એટલે કે તરત જ તમે આની એક્ઝામ ફી જે છે ભરી દો. કેમ કે તમને ખબર જ છે મિત્રો, આજે ને તો કાલે તમને આ ફી જે છે ભરવાની છે. તો કેમ અત્યારે જ નહીં? બરાબર, એટલે કહું છું મિત્રો, અત્યારે વિડીયોને પોઝ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ફટાફટ પે ભરી દો, રાઈટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. તમે આવી જ રીતે જીટીયુના કન્ટિન્યુઅસ અપડેટ માટે તમે મારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સને સબસ્ક્રાઈબ કરો. તેમજ તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. સાથે સાથે આપણે એક વોટ્સઅપ ચેનલ પણ ક્રિએટ કરેલ છે. સો યુટ્યુબમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવે છે તો એની લિંક હું એમાં પણ પેસ્ટ કરતો હોઉં છું. તો તમે મારી વોટ્સઅપ ચેનલ પણ જોઈન થઈ જાઓ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.